5 જ મિનિટનો આ પ્રસંગ છે મિત્રો. ખાંભા ગામના પાદરની માલિકો બરાબર બપોરનું ટાણું હુરજ દાદો ઘડીક વાર જાણે ડોઢક નાડાવા નીચે આવી ગયો હોય અને ચકલા છે એની ચાચું ફાટી જાય. એક તમે જુવારની આમ મુઠ્ઠી ભરીને ધરતીની માથે નાખો તો તાર 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 ઠાણી ફૂટી જાય. હળદના તુંબલા તૂટી જાય, નાળિયેરીના પાણી હુકાઈ જાય, તણખલાને લીલાને તમે તોડીને ધરતી માથે નાખો, છામ છામ છમ છમ પાણી બળી જાય. એવો જેને કહેવાય તરદાર તડકો. ઈ ખાંભા ગામના પાદરમાં એક બાળક કાખમાં, એક બાળક આંગળીએ નાનું અને એક બાળક કાખમાં લઈ અને ધીરે 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 એક બેન એક દીકરી વહી આવે છે. આયરની દીકરી છે. ભાઈ ભાઈ હા ભાઈ જાવ આ લાઈવ છે, કાલે વિડીયો એમાંથી કાઢી લ્યો તો ન હાલે, અહીંયા ન ઉતારો ના. લાઈવ તીરથ સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં લાઈવ છે. સવારે જે કટકો જ્યાંથી કાઢવો હોય ત્યાં તમારે કાઢજો અને સાંભળી લેજો, બરોબર? એટલે આ વાત કરું, બપોરને ટાણે ખાંભા ગામના પાદરમાં એક બાળક નાનકડું કાખમાં તેડેલું છે અને એક બાળક આંગળીએ છે અને એક દીકરી હાલી આવે છે, બાઈ હાલી આવે, બેન દીકરી હાલી આવે છે. ખાસ સાંભળજો આ વાત. આયરની દીકરી છે, પોતાને હાવ નબળું વરસ દુકાળ વરસ પોતાની થોડી ઘણી ભેહું હતી મરી ગઈ. ઈ બાઈ વઈ આવે ધીરે ધીરે, નબળું વરસ પોતાની ભેહું બધી મરી ગઈ છે. આયરની દીકરી છે, પોતાના ભાઈને ઘરે જાય છે કે મારો ભાઈ થોડીક મદદ કરે તો હામું વરસ આવે, વરસાદ હારો થઈ જાય. અને એમાં સામે છેટેથી દૂરથી પોતાના ભાઈને હિંડોળે હિંચકતા જોયે, ઊંચા પડથારની ઓહરીએ મારો વીર બેઠો બેઠો હિંચકે છે. ઈ ભાળી ગઈ બાઈ, પણ વીરની ભાઈની નજર બાઈ માથે, બેન માથે પડી છેટેથી કે મારી બેન આવે છે, હગી બેનો, અને નબળું વરસ છે અને મારી પાસે તો ઘણું છે, પણ બેન આવશે ને હું જો હઈશ ને તો એને મદદ કરવી પડશે. મિત્રો ઘણી વખત દેશમાં દુકાળ પડે ને એની સાથે સાથે કોક માણસના હૈયામાં પણ દુકાળ પડી જતો હોય છે. માણસના હૈયામાં ક્યારેક દુકાળ પડી જતો હોય છે. એને એની પત્નીને શું કીધું એમના ઘરનાને ખબર? મારી બેન આવે છે અને જરૂર માગવા આવતી છે, કાંઈક નબળું વરસ દુકાળ છે, એની ભેહું મરી ગઈ, મેં સાંભળ્યું છે, હું ઘરે નથી એવું કહી દેજે. પાછલે દરવાજેથી હું પસવાડે વયો જાઉં છું પાછળ, અને હું ઘરે નથી, એને રોકજે, રોકાય તો ઘડીક વાર, અને નકર બહુ મોંમાં ન દેતી, નકર મારે એને કંઈક આપવું પડશે. આ બનેલી ઘટના તમને કહું છું. અને એમાં ભાઈ ઊભો થઈને પસવાડે વયો ગયો, બેન ફળિયામાં દાખલ થઈ, આમ જોયું, કીધું મારો ભાઈ ક્યાં? એટલે એના ભાભી હતા ભોજાય, એમણે કીધું કે એ તો બહાર ગામ ગયા, ઘેરે નથી. અને હાટકો કપાળમાં આવ્યો ભાઈઓ, પગથી માથેથી રેમંડ ગઈ. ધરતી આમ માગ આપે તો એ દીકરીને, આયરની દીકરીને હમાઈ જવાનું મન થયું કે મારો માન્યો જાણ્યો વીર, મારો ભાઈ, મારા બે મીઠડા લીધા હોત ને, હું એના મીઠડા લેત ને, ટાચકા ફોડત ને, તોય મારો થાક ઉતરી જાય કે મેં મારા વીરના મીઠડા લીધા છે. મેં મીઠડા લેવા જેવો જ ન રહ્યો મારો ભાઈ. અને હું ભાળું એમ પસવાડે વયો ગયો અને પાછો એમ કહે છે કે હું ઘરે નથી. મારા ભાભી કે મારો ભાઈ ઘરે નથી. હાય હાય શું કરો ભાભી? આ મોઢું બગાડતા એટલું કીધું કે વહી આવો, અંદર વહી આવો, તમારા ભાઈ તો જેથી આવે તેથી, પણ તમે આવો તો ખરા. તો કે ના, જોજો આ ખાનદાન દીકરી હતી. એને કીધું કે મારે રોકાવું નથી ને આવું નથી, હું તો અહીં નીકળી હતી. એટલે એમ થયું ભાઈ ને થતી જાવ. હકીકતમાં નીકળી નહોતી, ભાઈ પાસે જ આવી હતી થોડી ઘણી મદદ. મારો વીર છે, મારો ભાઈ છે. એટલે એને બહુ ભાઈને આઘાત લાગ્યો બેન દીકરીને, પણ ખાનદાન દીકરી વળી પાછી ભાઈઓ. બનેલી ઘટના છે મિત્રો. આ ખાંભા ગામ ધારી અને ઉના વચ્ચેનું. ખાંભાની દીકરી હતી, હારે બહાર હતી, ભાઈ ખાંભામાં હતો. પાછી વળી અને ધીરે ધીરે હાલી જાય, પણ આમ બહાર નીકળીને જાપા બહાર, ફળિયા બહાર, અને આહુડાની ધારું થઈ, આહું લૂસતી જાય. બાળક હારે છે. માં કા તરત મામાન્ય રોકાણાની, કા રોકાણાની મામાન્ય તમે કહેતા હતા ને રોટલા હશે, તમે કહેતા હતા ને મામાન્ય દહીં હશે, ગોરો હશે, દૂધ હશે, માં તમે કહેતા હતા ને મામાન્ય હમણાં ખાવાનું છે. અરે બેટા મામા ઘેરે નથી હો, મામા ઘેરે નથી. આહુડા આવી જાય, છોકરાના આહુડા લૂસતી જાય. તરદાર તડકો છે મિત્રો, શું સમય છે. અને ધીરે બાઈ વહી જાય. એમાં મિત્રો ગામનું પાદર આવ્યું, નાનું એવું ઝૂંપડું, ઝૂંપડાની આગળ ફળિયું, ફળિયામાં લીમડાનું ઝાડ, લીમડાના ઝાડની નીચે ખાટલો, તૂટલ પાંગત વાળો ખાટલો, અને ખાટલે બેઠો બેઠો જોગડા વણકર નામનો એક વણકર સૂંઘી પીતો તો ભાઈઓ. સાહેબ આની વાતો ન કરી તો અમારી છાતીઓ ફાટી જાય. સાહેબ અમે આના નશા છે, અમને આ બધા એના નશા લઈને અમે ફરીએ છીએ. આમ સૂંઘી પીતો તો, વેજા વણતો જાય, સૂંઘી પીતો જાય. એમાં નજર પડી કે મારા ગામની દીકરી છે, અને હમણાં જાતી હતી, ઉતાવળા પગે જાતી હતી, વળતા પાછી વળી તો હાવ ધીમી રોતી આવતી હોય એવું કાં લાગે. હળી કાઢ્યો, થોડી નાડો ફીરો. બેન દીકરી જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. કે જય માતાજી ભાઈ, જય માતાજી. બાપા કેમ હમણાં જાતી હતી પાછી વળીને રોતી જા? તો ના કાંઈ રોતી નથી, તો તડકો લાગ્યો એટલે તમને એવું લાગે. ગમે એમ તો બેન છે ને, ભાઈનું કેમ ઓલું કરવું? એટલે એમ કે હું રોતી નથી. ના બેટા બેન તું રો છો,
હું તારો હગો ભાઈ નથી, પણ તારા ગામનો વણકર એટલે ગામને નાતે તારો ભાઈ કેવાઉં. સાચી વાત ન કરી તો તારા ભાઈ જોગડા વણકરના સોગન છે તને હમ છે, મને સાચી વાત કરી શું કામે રોતી જાશો? હા હા હા. એટલે પછી બાઈનો વધારે રોવાનું શરૂ કરી નાખ્યું, ન રહેવાનું. પછી મારા વીર મારા ભાઈ શું કરું, દુકાળ દેશમાં પડે એમ ક્યારેક માણસના હૈયામાં પડી જાય. મારો વીર મને ભાડે એમ પસવાડે વયો ગયો ને પાછો કે ભાભીએ કીધું બહાર ગામ ગયા છે, મને કાંઈ નહોતી તો તમારે કાંઈ નહોતું જોવું. આ મારા બાળકોને હું કહેતી આવતી હતી કે મામાને ત્યાં રોટલો હોય છે તમને ખવડાવી, અને મને ખાલી મોઢું નો દેખાડ્યું મારા વીરે, એટલે મને આહુડાવે. કાંઈ વાંધો નહીં, સમય છે ને ભાઈ, આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરસ કોઈ પાતું નથી, છતાંય બેઠા છો મૂર્ખ આશા ધરીને. અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી, અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. એટલે એ વાત કરે છે કે ભાઈ જોગડા, હું તમારા ગામની દીકરી છું, અને એ નાતે તે મારા વાવડ પૂછ્યા, મારા વીર તને ખમા, તને જોગમાયાના રખવાડા, તને તું હો વરસનો થા મારા વીર, તે મારા વાવડ પૂછ્યા તોય મારો થાક ઉતરી ગયો, તે મને બેન કીધી તોય મારો થાક ઉતરી ગયો. બસ અને ઈ વખતે હવે વાત તમને 2 મિનિટ બાકી રહી, વાત તમને કરી દઉં. ઈ જોગડા વણકરે તેથી એટલું કીધું, બેન તારા ભાઈએ તને જે કીધું હોય, પણ તારા ગામનો છું, વણકર છું, પણ તારા ગામને નાતે તારો વીર કેવાઉં. અને આ ખાંભા ગામમાંથી મારી બેન આહુડા પાડતી જો વહી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે. હું જોગડો વણકર તને રોતી રોતી જવા ન દઉં, કાંઈ લીધા વગર જો વહી જાય, હાલ મારા ઘેર. અને એમાં અને કીધું કે તારો બેન હું તારો વીર કેવા, તારા ગામનો છું ઈ નાતે. ધરાર બેન ને કીધું, તને બેન જો મારું માન મારા ઘર સુધી આવ્યું, અહીં જો હામું મારું ઘર ઝૂંપડું રહ્યું, મારે થોડીક મદદ કરવી. અરે મારા વીર તને માતાજી કરોડ દિવાળીઓ નો કરે, મારે કાંઈ જોતું નથી, પણ તારો તેમ ભાઈ કીધો, હું તારો વીર. બેન ને કાપડા લીધા વગર, બેન કાપડું લીધા વગર પાછી જાય, બરાબર નો કે હાલ બેન મારા હમ. ઘરે લઈ ગયો, થોડી ઘણી જુવારના પોટલા ભરીને ગાડામાં નાખ્યા, થોડો ઘણો બાજરો, થોડા ઘણા કાવડિયા હતા એ બેન ને હાથમાં દીધા. પોતાનો 11 વર્ષનો દીકરો, ઈ જોગડા વણકરનો 11 વર્ષના દીકરાને કીધું, બેટા ફૂઈને એના ઘરે મૂક્યા ગામડે, ફૂઈને એના ગામ મૂક્યા. આ બળદ ગાડું જોડીને, ઈ ગાડું જોડીને 11 વર્ષનો દીકરો જાય છે. યાયરની દીકરી રાજી થાતી જાય, ખમા તને કરોડ દિવાળીઓ મારા વીર. અને ઈ મૂકવા જાય છે મિત્રો. હાંજ પડી વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકરનું ધ્યાન એની પત્નીની સામું પડ્યું. દીવાના અંજવાળામાં પત્ની બેઠી બેઠી રોવે છે, આહુડા પડે છે. એટલે કીધું કે લે તું રો કા ભંડારે, તું રો કા? કાંઈ નહીં, મને એમને નહીં, મેં ઓલી આયરની દીકરી એમને મદદ કરી, એટલો બાજરો જુવાર આપ્યા, થોડાક પૈસા આપ્યા, અને નબળા વરહમાં તને દુઃખ થયું એટલે રોવે છે. તો અરે વણકર તારું ઓઢણું ઓઢ્યું છે, એમ તું કોકને દાન આપી દે ને એમ મને આહુડા આવે ને તો હું વણકરની દીકરી નો કહેવાય, એવું કાંઈ છે નહીં. કે પણ તો કેમ રોવે છે? કે એટલા માટે મને આંસુ આવી ગયા, મને યાદ આવી ગયું. શું? કે તમે આ આયરની દીકરીને વીર હગા ભાઈની જેમ હાચો ધર્મનો ભાઈ બની અને આવા દુકાળ વરહમાં એના હગા ભાઈએ ન આપ્યું, પણ તમે જુવાર ને બાજરો આપ્યા, પૈસા આપ્યા, ઈ દાતારી તમારા જનેતાની દીધેલા સંસ્કારની છે. એને કીધું કે વણકર પતિદેવ, જે તમે દાતારી કરી ઈ તમારા માના ધાવણના ગુણ છે, ઈ તો તમારી માના આપેલા સંસ્કારના ગુણ છે કે તમે આટલું આપી દીધું ઈ બેનને, ધર્મની બેનને. પણ મારો 11 વર્ષનો દીકરો આપણો, ઈ એને ફૂઈને મૂકવા ગયો અને જો કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, ઈ ચિંતામાં મને આહુડા આવે છે. હે કે ઈ કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, મને હક નથી. મારો દીકરો જો દીધા વગર આવે તો માથા પછાડીને મરી જાઉં. હું વણકરની દીકરી છું, મેં સંસ્કાર આપ્યા છે, અને જો ન આપે તો મને ઈ દુઃખ છે. નહીં આપ્યા વગર આવે તો હું જીવી ન શકું. અરે એવું ન હોય કાંઈ, તો બાળક એને થોડી ખબર પડે કાંઈ, તું શું વાત કરે છે ભંડારે? તો કે નહીં, મને આ હક નથી ગયા એટલે મને આહુડા આવી ગયા. આટલી વાત મિત્રો પૂરી થાય તાર રાંઢવું રાય હતી બળદની, ઈ રાય ને હાકે લેલીને આમ વળ ખવરાવતો આવે ને કૂદકા મારતો 11 વર્ષનો વણકરનો જોગડા વણકરનો દીકરો દોડ્યો આવે ઈ ખાંભા ગામનો. એટલે માની રાડ ફાટી ગઈ, કારણ કે અંદર તો ઓલું હતું ને તાલાવેલી. માની રાડ ફાટી ગઈ. લે બેટા બળદને ગાડું ને કે તો કે ફૂઈને ફુયારામાં આપીને આવ્યો છું ભલામણા બળદને ગાડું. આહા, મારો બાપ જો બાજરો જુવાર આપતો હોય અને પૈસા આપતો હોય તો હું જોગડા વણકરનો દીકરો છું,
હું એને ફૂઈને ફુયારામાં બળદને ગાડું દઈને આવ્યો છું. માએ બથમાં લઈ લીધો મારા દીકરા, મારા બાળ, તે મારું ધાવણ ઉજાડ્યું છે. ઈ માને કેટલો પોરા હશે. ઈ જનેતાઓ આવી વાર્તાઓ સંભળાવીને દીકરીઓ દીકરાને આવા તૈયાર કરીજો ને, એટલે જગતના ચોકમાં તમે ક્યાંય મૂકશો, કોઈ દી પાછા નહીં પડે. એને સંસ્કાર આપજો. અહીં બેઠેલા વડીલોને પૂછજો. એક વડીલ હોય ને એને, એક જૂનો જમાનો એવો હતો, તમે બહુ પૈસા કમાવો, અઘરા બહુ, પણ કમાઈ જાવ ને એકવાર પછી ખૂટતા નહીં. 5 પેઢી સુધી ઉપાધિ નહીં. હટાણે એવું નથી. હટાણે તમારા દીકરાને સંસ્કાર નહીં આપો અને ખાલી પૈસા જ કમાઈ દેહો ને તો 100 કરોડના માલિક 100 કરોડ મૂકીને જાઓ ને, ફતન દિવાળી હોય છે તો દુનિયા વાપરી છે ને એને ક્યાંય કાઢી નાખશે. એટલે સંસ્કાર દેજો ભેળા. તમને એમ કે 100 કરોડનો માલિક કરી દીધો મારા દીકરાને, હવે કાંઈ ઉપાધિ નહીં, એવું ન માનતા હો. સંસ્કાર દેવા છે. અને ઈ ટૂંકમાં વાત કરી દઉં, ઈ જોગડો વણકર આવું એનો ધર્મ બજાવ્યા પછી 2 વર્ષ વયા ગયા અને બન્યું એવું, જે બેન હતી, જે જોગડા વણકરે આયરની દીકરીને બેન કરી હતી, ઈ બેન ભેં દોવા બેઠેલી. એકવાર એમને ખાહરામાં ભેં દોતી હતી, કોકે હળી કાઢીને આવીને કીધું, બેન ગજબ થઈ ગયો. કે કાં? કે રામભાઈ આયર તમારો ભાઈ ગુજરી ગયો હગો. હે? કે તમારો હગો ભાઈ આજ ગુજરી ગયો. ઓહો, ભારે કરી, રામ રામ એમ કરીને ભેં દોવાનું ચાલુ રાખ્યું. ખાલી કીધું ભારે કરી, રામ રામ. લોક લજાય કેવું પડે ને, દોવાનું ચાલુ રાખ્યું. ભેં દોવાઈ ગઈ. ભેં દોવાઈ ગયા પછી દૂધ ઠામડે કરી, બધું કામ કરીને પછી મોનો શેડો લીધો. મારો વીર લોક લજાય, જગતની લાજને કારણે કરવું પડ્યું. એ કર્યું. કોકે કીધું કે તારા ભાઈ જેવો ભાઈ ગુજરી ગયો ને તોય ભેં દોઈ તે નિરાતે બધું કામકાજ કરીને પછી મોનો છેડો લીધો. તેથી આયરની દીકરીએ કીધું, મારો ભાઈ તો જેદી હું દુકાળ વર્ષમાં 2 વર્ષ પહેલા એને ઘરે ગઈ ને તેદી જ ગુજરી ગયો. તો આ તો લોક લજાય મારે કરવું પડે છે ભલામણ. એના પછી પાછું 1 વર્ષ ગયું મિત્રો, અને જોગડો વણકર યુદ્ધમાં કાયમ આવી ગયો. એનો ઇતિહાસ છે. લડતા લડતા ખપી ગયો અને ઈ સમાચાર આયરની દીકરીને કોકે જઈને કીધા. અને ત્યારે દીકરી શું કરતી હતી બેન ખબર? કરો હોય ને દેશી મકાનનો, ઈ કરે નિહાણી ઊભી કરી અને ગાયર કરતી હતી ઉપર ચડીને. ઊંચો કરો ન્યા નિહાણીએ ચડીને ગાયરું કરતી હતી દીકરી. ઈ બેન ન્યા છેટેથી હાથ કર્યો કોકે, બેન તમને કઈ ખબર છે? કે હું ભાઈ ખબર નહીં, હું કયો નહીં, હું થયું? તમે ધર્મનો ભાઈ નહોતો કર્યો જોગડો વણકર? તો કે હા, યુદ્ધમાં કાયમ આવી ગયો, જગત છોડી દુનિયામાં તમારો ભાઈ હવે ઈ છે નહીં. અને તેથી ગાયરું કરતી હતી ને, ત્યાંથી પડતું મૂક્યું, હેઠી આવી ભફ દઈને પડી હતી બાઈ, ભલા માણસ આયરની દીકરી. અને ન્યા શેડો લઈ અને બાઈ તેથી ગાયું તું. એક દોહો તમને કહું, શું કે છે ઈ બાઈ? પણ તમે વણકાર અમે વણાર, આપણે તો નાતે ઈનડો નહીં. હે મારા વીર જોગડા વણકર, તમારી નમારી નાત એક નથી, અમે વણાર આયર છે. તું તો વણકર. તમે વણકાર અમે વણાર, આપણે નાતે નજીક નહીં. પણ તારા ગણને ગજમાર, તારી જાત નો પૂછું જોગડા, તારા ગણને રોવું ગજમાર, તારી જાત નો પૂછું જોગડા. અંતર જેના ઉજળા એની જાતું નો જોવાય, અવધેશ એટા ખાઈ ભીલડીના બોર ભૂદરા, જેના અંતર હોય ઉજળા એની જાતું નો જોવાય. તમે વણકર અમે વણાર, ભાઈ આપણે નાતે નજીક નહીં, પણ તારા ગણને રોવું ગજમાર, જાત નો પૂછું જોગડા. આ પ્રસંગો છે એટલે છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું. એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા ભાંગ બોલે નામ રામ પિયા હાથ હાથ ગાને છૂટા જી જામુ જાળા પસુટા પેનાગ જાણે છૂટા ગાસ માન કેના ફૂટા જંગ તાક જાળા ફાળા તેગુ વાળા પછી લઈ લે પછી જાળા ફાળા તેગુ વાળા પાર જાળા ફાળા તેગુ વાળા પલ્લે કાળા વેરી જાગા પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂરના ને ભોજાળા બુટેળા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગા રાણે દોરા. હા રાઉન્ડ આવી જાય.